નમસ્તે મિત્રો, ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ગ્રંથાલય કારકુન વર્ગ 3ની ભરતી બહાર પાડવામાં આવી છે અને કુલ જગ્યા 86 છે. તો હવે આપણે નોટિફિકેશનની ડિટેલમાં ચર્ચા કરી. તો સૌપ્રથમ છે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ગાંધીનગર દ્વારા રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિનો વિભાગ હેઠળના ગ્રંથાલય નિયામક હસ્તકના ગ્રંથાલય કારકુન વર્ગ 3 સંવર્ગની કુલ 86 જગ્યાઓ સ્પર્ધાત્મક પરીક્ષા મારફતે સીધી ભરતીથી ભરવા માટે પ્રક્રિયામાં પસંદગી યાદી તૈયાર કરવા માટે ઉમેદવાર પાસેથી ઓજાસ વેબસાઇટ મારફતે ઓનલાઈન અરજીપત્રકો મંગાવવામાં આવે છે. આ માટે ઉમેદવારે ojas.gujarat.government.in વેબસાઇટ પર તારીખ 16/12/2025 થી તારીખ 30/12/2025 દરમિયાન ઓનલાઈન અરજી કરવાની રહેશે. નેક્સ્ટ છે જગ્યાની વિગતો આપણે જોઈએ છીએ. તો ગ્રંથાલય કારકુન વર્ગ 3ની છે. તો એમાં ટોટલ 86 જગ્યા છે. એમાં બિન અનામતની 38 જગ્યા છે. આર્થિક રીતે નબળા વર્ગની 8 જગ્યા છે. અનુસૂચિત જાતિની 5 જગ્યા છે. અનુસૂચિત જનજાતિની 12 જગ્યા છે. અને સામાજિક શૈક્ષણિક પછાત વર્ગની 23 જગ્યા છે. એવી જ રીતે મહિલા અનામત કેટેગરીની જગ્યા આપેલી છે અને માજી સૈનિકની 8 જગ્યા છે. નેક્સ્ટ છે વય મર્યાદા છે. 30/12/2025ના રોજ ઉમેદવારની ઉંમર 18 વર્ષથી ઓછી નહીં અને 35 વર્ષથી વધુ ન હોવી જોઈએ. અને આ છૂટછાટ પણ દેવામાં આવી છે. એમાં સામાન્ય કેટેગરીની મહિલાને 5 વર્ષની, અનામત કેટેગરીના પુરુષ ઉમેદવારને 5 વર્ષની, અનામત કેટેગરીના મહિલા ઉમેદવારને 10 વર્ષની, સામાન્ય કેટેગરીના દિવ્યાંગતા ધરાવતા પુરુષ ઉમેદવારને 10 વર્ષની, સામાન્ય કેટેગરીના દિવ્યાંગતા ધરાવતા મહિલા ઉમેદવારને 15 વર્ષની, અનામત કેટેગરીના દિવ્યાંગતા ધરાવતા પુરુષ ઉમેદવારને 15 વર્ષની અને અનામત કેટેગરીના દિવ્યાંગતા ધરાવતા મહિલા ઉમેદવારને 20 વર્ષની છૂટ આપવામાં આવે છે. અને માજી સૈનિક ઉમેદવારને ઉપલ મર્યાદામાં તેઓને બજાવેલી ફરજના સમયગાળા ઉપરાંત 3 વર્ષ સુધીની છૂટછાટ મળશે માજી સૈનિકને. નેક્સ્ટ છે પગાર ધોરણ છે. 5 વર્ષ માટે પ્રતિ માસ 26,000ના ફિક્સ પગારથી નિમણૂક આપવામાં આવશે. હવે છે શૈક્ષણિક લાયકાત છે. તો શૈક્ષણિક લાયકાતમાં બેચલર ડિગ્રી ઇન ધ લાઇબ્રેરી એન્ડ ઇન્ફોર્મેશન સાયન્સ ઓર લાઇબ્રેરી સાયન્સ ઓબ્ટેન ફ્રોમ એની ઓફ યુનિવર્સિટીઝ, એટલે કે લાઇબ્રેરી એન્ડ ઇન્ફોર્મેશન સાયન્સ અથવા તો લાઇબ્રેરી સાયન્સમાં તમે ગ્રેજ્યુએટ કરેલું હોવું જોઈએ અને કમ્પ્યુટરનું જ્ઞાન ધરાવતા હોવા જોઈએ અને ગુજરાતી અને હિન્દી ભાષાને જાણતા હોવા જોઈએ. નેક્સ્ટ છે પરીક્ષા ફી છે. તો પરીક્ષા ફી પ્રાથમિક પરીક્ષા ફી છે. તો બિન અનામત વર્ગ માટે 500 રૂપિયા છે અને અનામત વર્ગ માટે 400 રૂપિયા ભરવાના રહેશે. નેક્સ્ટ છે પરીક્ષા પદ્ધતિ છે. તો પરીક્ષા પદ્ધતિ એક તબક્કામાં હેતુલક્ષી MCQ પ્રકારના પ્રશ્નોવાળી CBRT/OMR પદ્ધતિથી સ્પર્ધાત્મક પરીક્ષા લેવામાં આવશે. અને આ પરીક્ષા પાર્ટ A અને પાર્ટ B બે ભાગમાં લેવામાં આવશે. જેમાં પાર્ટ Aમાં છે તાર્કિક કસોટીઓ તથા ડેટા ઇન્ટરપ્રિટેશન 30 માર્કનું છે અને ગણિતિક કસોટી 30 માર્કનું છે. એમ ટોટલ 60 માર્કનું છે. પાર્ટ બીમાં છે ભારતનું બંધારણ, વર્તમાન પ્રવાહ, ગુજરાતી અને અંગ્રેજી કોમ્પ્રિહેન્સિવ 30 માર્કનું છે અને સંબંધિત વિષય અને તેની ઉપયોગિતાને લગતા પ્રશ્નો 120 માર્કના છે. એમ ટોટલ 150 માર્ક પાર્ટ બીનું છે. નેક્સ્ટ છે પાર્ટ એમાં કુલ 60 પ્રશ્નો અને પાર્ટ બીમાં કુલ 150 પ્રશ્નો, એમ કુલ 210 પ્રશ્નો પૂછવામાં આવશે. પાર્ટ એ અને પાર્ટ બી બંને સંયુક્ત રીતે કુલ 3 કલાકનો સમય મળવાપાત્ર રહેશે અને નેગેટિવ માર્કિંગ એ 1/4 છે. અને આ જ રીતે હવે નેક્સ્ટ છે પરિણામની પ્રસિદ્ધિ છે. તો પ્રસિદ્ધિમાં જે સ્પર્ધાત્મક પરીક્ષાના પાર્ટ એમાં લઘુત્તમ ગુણવત્તા ધોરણ 40% અને પાર્ટ બી માટે લઘુત્તમ ગુણવત્તા ધોરણ 40% રાખવામાં આવેલ છે. તે તમામ કેટેગરીના ઉમેદવાર માટે 40% માર્ક કરતાં ઓછા લઘુત્તમ ગુણવત્તા ધોરણ કોઈ પણ સંજોગોમાં રહેશે નહીં. અને ત્યારબાદ પરીક્ષામાં હાજર રહેલ તમામ ઉમેદવારોનું પ્રોવિઝનલ પરિણામ મંડળની વેબસાઇટ પર પ્રસિદ્ધ કરવામાં આવશે.
નેક્સ્ટ છે ડિટેલમાં સિલેબસ દેવામાં આવ્યું છે. તાર્કિક કસોટી તથા ડેટા ઇન્ટરપ્રિટેશન 30 માર્કનું છે. ગણિતિક કસોટી 30 માર્કનું છે. પછી ભાગ બમાં છે ભારતનું બંધારણ 10 માર્કનું છે. વર્તમાન પ્રવાહ 10 માર્કનું છે. અને ગુજરાતી અને અંગ્રેજી કોમ્પ્રિહેન્સિવ જે 10 માર્કનું છે. નેક્સ્ટ છે શૈક્ષણિક લાયકાત અને સંબંધિત વિષય અને તેની ઉપયોગિતાને લગતા પ્રશ્નો છે. ડિટેલમાં સિલેબસ દેવામાં આવ્યો છે. અને આ વિડીયોમાં નોટિફિકેશનની બધી જ માહિતી કવર કરવામાં આવી છે. જો તમને વિડીયો સારો લાગ્યો હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો. ધન્યવાદ.